અલી બરફ ખાવા ગયા ને એમાં બોલ અડધો કલાકની પથ્થર ઠોકાઈ ગઈ યાર બોલ. ત્યારે શું યાર, મને તો એટલો કાળ ચડ્યો ને બોલ. આપણે નાના હતા ને તો 4-5 કલર આવે, ઓરેન્જ હોય ને ખસ હોય ને ચોકલેટ ને ગુલાબ, અને પૈસાવાળા હોય મા બાપ તો ઉપર વેનીલાનો આઈસ્ક્રીમ મુકાવાને આપણે બરફ મજાથી ખાઈને આવીએ. અલી આ નવરીની એટલી બધી મગજની પથ્થર ફાડીને તું જોવે તો. અને અમારા આ હરક પદુડો ત્યાર શું મારો ધણી ગયો એટલે કે સર પ્લીઝ 5 મિનિટ આપશો તમારી, તો ઊભો રહી ગયો. જાણે વિજ્ઞાન આખું એના ખંગોળી કાઢવાનું હોય ને એમ. પેલી પાછી કે સર આમાં અમે કોઈ પણ આર્ટિફિશિયલ કલર્સ નથી નાખતા, અને જે પણ સિરપ છે બધી ગોળ. મેં ચૂપ થા ભાઈ, તને જે કીધું ને બનાવીને હાલ દે, અમારે નહીં સાંભળવું તારો ધંધો. મેં અમારે કંઈ તાર બાજુમાં લારી નથી નાખવી, આટલી બધી લપ ના લઈએ કીધું. અને બાપને બાવડું જાલીને બેહાડી દીધું. મેં ચૂપ અહીંયા બેહી રહો, હું લઈ આવીશ બરફ બનશે એટલે. ત્યારે શું યાર. અને અલી બરફની રીતે સારો લાગે. અલી તું જો તો આખા ગામનો ઉકેડો કર્યો, અંદર રબડી નાખીને ઉપર પાછા ખજૂરના કટકાન, ખારેકના કટકાન, કાજુ. એટલે આને બરફ કહેવાય, આને વાયડાઈ કહેવાય, વાયડાઈ. બધી જૂની વસ્તુઓની છે ને માં પૈણી નાખી છે આ લોકોએ, હાથ છે. ત્યારે શું પછી નીકળતી વખતે એને ખબર પડી ગઈ ને કે મારો ધણી ઘેલો છે. એટલે કે સર તમને વાંધો ના હોય તો તમે અમારી સાથે એક વિડીયો બનાવશો, તમારો એક્સપિરિયન્સ શેર કરવા. લો એટલે આના જ જાણે યશરાજની પિક્ચર મળી હોય ને એમ મને કે જવું વિડીયો બનાવવા. મેં કીધું આંખના ઈશારામાં સમજી જાઓ અને ઘર ભેગી ના થાવ, નહીં તો ફરી વાર છે ને ફ્રીજમાં બરફ જોતાય બીક લાગે ને એવી હાલત કરીશ મેં તમારી. શું હશે જ અલી. અલી કંટાળો આવી જાય મને તો. આવા બધા નખરા ઉપાડા મને તો ગમ જ નહીં. ત્યારે શું બરફ, હવે તો જિંદગીમાં આવો ગંધા તો બરફ ખાવા ના જાઉં. ત્યારે શું બરફ તો નાની લારીઓ પર ખાઈએ ને ઓરિજિનલ બરફ, એ મજા આવે ચૂસકી લઈને. ત્યારે શું આને બરફ કહેવાય. આખી ડીશ ભરીને ઉકેડો ભેગો કર્યો તો આખા ગામનો. ત્યારે શું. અને તું જતી નહીં લી ત્યાં ગાવા, અહીં 4 રસ્તે જ ઊભી રહે દોઢી. અને આપણા ઇન્ટરવ્યૂ ના લે, ધણીના જ લે. ખબર હોય ને કે આ બધા ઘેલી ના હોય. ત્યારે શું.